હા બોલ બોલ. હા શું કે? હા એવું આપણે દીકરો આવે છે. અરે બહુ બહુ ખુશીના સમાચાર છે આપણે. પણ શું થયું? અરે શું દેખી નથી શકતો આપણો દીકરો? ના હોય આ કઈ ડોક્ટરની ભૂલ લાગે છે મને. તું ડોક્ટર જોડે વાત કર. ખરેખર મારો દીકરો દેખી નથી શકતો. હે ભગવાન તે આ શું કર્યું? હે સ્વામી, હે ભગવાન તે મને આંકડો બનાવી દીધો. મારી આંખો તે છીનવી લીધી. પણ મારી હિંમત તું નથી છીનવી શક્યો. હા હજી આ કલરવ અવાજ, આ પક્ષીઓના મધુર ટહુકા હું સાંભળી શકું છું. હું અનુભવી શકું છું. આ તમારી દુનિયાના મધુર અવાજ હું માણી શકું છું. હે ભગવાન તે મારા રસ્તાઓ છીનવી લીધા. મારી કરવાની જે ઉમ્મીદો હતી તે છીનવી લીધી. પણ આ મારે પગલે પગલે આ પગલાનો અવાજ હું સાંભળી શકું છું. હે ભગવાન આ કલબલ અવાજના ગોળાટમાં દિવસ થયો એ હું અનુભવી શકું છું. અને રાત્રિના શાંત વાતાવરણના આ શાંત વાતાવરણને હું રાત્રિ તરીકે માણી શકું છું. હું બે કદમ જાણી શકું છું કે દિવસ ક્યારે થઈ અને રાત ક્યારે થઈ એ હું જોઈ શકતો નથી પણ અનુભવી શકું છું. હે ભગવાન તે આ ફૂલોના કલર ભલે તું મારાથી છીનવી લીધા અને એની સુગંધ તું મારાથી છીનવી શક્યો નથી અને છીનવી શકીશ પણ નહીં. હે ભગવાન આગળના કેળવેના સ્પર્શથી આ મારી આંખો છે એ સ્પર્શથી હું અનુભવી શકું છું કે આ મારા ભાઈઓ છે અને આ મારી બહેનો છે. ભલે મારી આંખો છીનવી લીધી પણ તે મારી હિંમત, મારા વિશ્વાસ, મારી કાંડલીય સુંઘવાની શક્તિ તું છીનવી શક્યો નથી. હું ભલે દેખી શકતો નથી પણ આ દુનિયા અમારી છે. આ દુનિયા અમારી છે.